કાકા કાકા હા મારા મગજમાં એક મસ્ત આઈડિયા આવ્યો છે. તમે દાખા આઈડિયા ના કાર્ડ જેવા છો ને તમે શું આઈડિયા લાયા છો? પણ મારી વાત તો હંભળો તમે. તારી વાત તો હું પછી હંભળીશ. પેલા એમ કે તું રખડવા જો ગયો તો. પણ મારી વાત એટલી મસ્ત છે ને તમે હોભળશો ને તો રાજી થઈ જશો. હા બોલો શું લાયા છો વાત? હમણાં ખબર મારા મોંમાં ડ્રોમો બાઇક લાગ્યું તું હોય લે રાજુ તું તો આપણે હેડો ગોમો એવો ડ્રો રાખો એક. આપણે ડોર રાખે એમ? હા હા એ તારા સટકી તો નથી જુ ને? પણ આપણને પૈસા મળે એના અંદર. આપણે કૂપન નું બદલ ના વેખો હોય ગાડી બાડી રાખો તો આપણને પૈસા ના મળે. તો એ તો આપણે ડોર રાખો ને તો ગાડી વાળા પૈસા ના લઈ જાય. ગાડી આપણે વેચાતી લેવા નહીં લાવવી પડે. પણ આપણે ઈ પ્રમાણે કૂપન એ વેખો ને કૂપન ના ભાવે ઈ પ્રમાણે રાખો ને આપણે. એવું એમ? તાર મોમે તો 300 વાળી કૂપન લીધી હતી. 300 વાળી કૂપન માં બાઈક લાગ્યું તો આપણે 400 રૂપિયા રાખવાના. પણ ઉભો રહી તો મારે થોડું મગજ તોડાવવું પડશે. જેમ કે 400 રાખવા આપણે ડોમાં શું રાખવું ને આવું બધું મારે વિચારવું પડે. પણ એક કામ કર તું હા એ વિચારીશ હું પછી. પેલા તું છે ને આ નોટ ને બોલપેન પડી છે ને ઈ લેતા આય તું. હારો આ મારે બધે નોન કે વાત તો સારી લાવી છે. હું આ નોટ ને બોલપેન લઈ દઉં. સતુર પાસે વેલજી પાસે કમા પાસે નાયણા પાસે બધે લઈને જોઈ નોમ તો હું લખી નાખું અને પછી આવીને વિચારી કે ડ્રો શું કરવું શું ના કરવું એમ મારે. પેલા તો ડ્રોમાં નોન કે કીધું એમ ગાડી તો રાખવી જ છે હો આપણે. ગાડી તો રાખવી જ છે. હોય તે મારું છે હે જિંદગીની અંદર નોનકા તે પહેલી વાર કોમ તો સારું કર્યું એવું લાગે મને. તમને એવું લાગે હું આખો દાડો રખડ રખડ કરું યાર હું તમારા હાથું કોમ કેવું મસ્ત કરું છું. ઓ લાયક છે કોમ સારું હો. હમણાં થોડુંક હવે મગજ શક્તિ તારી એમ થોડીક વધી એવું લાગ્યું મને. તો વધે જ ને બદામ ખાઉં છું હવે તો ઘરની લાયેલી. એટલે બદામ તો હું લાવતો નથી. તું ચોથી લાઈન બદામ ખાય? સોની મારા સોની બદામ ખાય તું? તમે ઓલા 5 રૂપિયા નહીં હાલતા વાપરવા હોય એની હું લાઈન ખાઉં છું બદામ. એવું છે એમ ને? હા હા તો મારો પૈસો હળવો તો નથી જાતો. એ તો મને વિશ્વાસ આવી ગયો હવે. ના ના રેડી આવું ના આવું મગજ રાખવું બધી તો તમે જીવનમાં આગળ આવશો. ઈ સાચી વાત છે. હેડો તો આપણે લખવા જો ને બધે. હું હેડ તું માર ભેળો હેડ તું હો. હેડો કાકા. વાહ નોનકા વાહ. આજ તો તે મારું દિલ જીતી લીધું હો. અને મારી વાત હોય હા જો આ ડ્રો આપણો સક્સેસ થાય અને આ ડ્રો માં આપણે સારું રહે ને તો ઓના પછી ડ્રો કરવાની મોટું કરવું છે આયોજન. એમાં તો મોટું ઘણું બધું રાખો. ઘણું બધું રાખવું છે. લેડ આપણે પહેલા છતું ના ઘરે જ આવશે. હા હેડો. લે સતુરભાઈ આવો ભેવો ભાઈ હા આવ્યો. બેહો. બે છોકરા બે શાંતિ છે ને? હો મજા છે. શું આવી ગયા હતા? એટલે થોડો કોમે આવ્યો તો ભયા. શું ભાઈ કોમે આવ્યા છો કહો? એટલે સારું કોમ છે. સારું કોમ તો એટલે પૈસા બાબતનું જ નહીં ને, કારણ કે જો પૈસા મારી પાસે છે ને પૈસા લેવા આવ્યા હોય ને તો આ એવા ને એવા પાછા વળી જો. તમારા બાપ બેટો હોરા છો? એટલે આ પૈસા લેવા નથી આવ્યો ને તને પૈસા આલવા આવ્યો છું હું. શું વાત કરો છો યાર? ઓએ ના હોય ઓએ હજુ તારા કિસ્મતમાં લખેલા છે ને તો તારે પૈસા પૈસા જ છે. એમ વળી તમે શું લઈને આવ્યા છો? એટલે કોઈક સારું લઈને આવ્યો છું તને તને કેતો હોય છું. હા તો મને કહો તો ખરી ખબર પડે. હવે ડ્રોની કૂપન લઈને આવ્યો તારા પાસે. ડ્રોની કૂપન લઈને આવ્યા છો? ઓએ આ ઓલી ઇનામ વાળી? ઇનામ માલી જ ને તાર બીજી ચીજ. એમ ઇનામ કેવા રાશા છે એમાં? ઇનામ તો ગાડી નાડી બધું છે. અને આ ડ્રો કરે કોણ? એટલે આ ડ્રોમાં તો હું જ કરું છું એમ સમજ ને. એવું છે એમ? ઓએ શું કિંમત શું રાશિ છે? કિંમત તો આપણે 399 રૂપિયા. એવું છે એમ ને? હવ એટલે 400 રૂપિયા ગણીને પૂરા. હા એ તો વાંધો નહીં. આમ ઇનામ શું શું છે એ તો કહો મને. એટલે ઇનામ તો ઘણા છે બુડા. હવે હું નોમ લેવા દઉં તો બસ મારા પાસે ટાઈમ નથી એટલો. પણ ગાડી હાડી બધું મેં રાખ્યું છે. તો એમ નામ શું ક્ષેત્રમાં આવ્યા છો મને? કૂપન નું કઈ ખાલી કશું અલ્યા, કહેતા છો નહીં તમે? એટલે પણ ગાડી ને બીજા નાના મોટા ઇનામ ઘણા છે હું એમ કહું છું. આમ પૈસા પૈસા છે કે નહીં? રોકડા ઈકો મન. હવે ગાડી પેટે પૈસા રાખેલા છે. કેટલા રાશા છે? એ તો જે ગાડીની કિંમત હશે એ રાશા છે. ઈ જ એમ ને? હા હારો અને હારો. બીજું હું તને કૂપન આલું છે એમાં બધું લખેલું જ છે તું તાર. પણ કૂપન તો હું લઉં ખરી. હા એક નહીં 2 કૂપનો લઉં. હા પણ જો મને ના લાગ્યું ને તો તમને લાગશે પાછું. બે બાપ બેટા રેડી? એટલે આ ના લાગે એવી વાત થતી છે. અને ના લાગે ને તો પૈસા પાછા. પૈસા પાછા ને હું ડબલ લઈશ પાછા. અરે તું 2 કૂપન લે ને તો 4 કૂપનો ના પૈસા તને પાછા મળશે. અને પાછા આમ પાછા બાપ બેટા કોઈ પ્લાન તો નથી બનાવવાનો કૂપનો વેચીને પૈસા લઈને નાહી જવાનું? એટલે ના ના એવો પ્લાન નથી બનાવ્યો. તો શું મારું હું ઘર બાર મેલી નાહી દઈશ? નક્કી શું વળે હારા પૈસા આવે ઘર બાર બીજું તમને તો મળી રહે. એટલે તને હગા ભયા માથે વિશ્વાસ નથી એમ ને? હું ભયા પૈસા કોઈ માથ વિશ્વાસ રાખતો નહીં ગતું. મારા માથે ના કોઈ માથ નહીં. હગા ભાઈ માથે નહીં. સારું તું તાર કાલે હોદે ડોર રાખેલો છે હા મારા ઘરે આવીને જોઈ દાદુ અત્યારે કૂપન ઉચેલી લખું એમ કે
કૂપન તમે તાર 2 લખી નાખો. 2 કૂપનો એમ ને હવે 400 ને 400 800 રૂપિયા થશે. ચેમ નોમે લખું કહો? એક મારા નામે ને એક મારા છોકરાના નામે. રેડી. એક તમારા નામે લખી અને એક તમારા છોકરાના નામે હવે 2 નામે લખી નાખો. અને આ તમારા છોકરાના નામે. પણ પૈસા હું હાલ નહીં આલું પાછા. તો ચારે પછી. પૈસા અહીંયા ડ્રો ખોલવાનો તમે તૈયારી કરજો ને તાર હાલીશ. હા ઈ સાલ છે બાકી ડ્રો ખોલ્યા પછી નહીં ના મળે. પૈસા તમે ડ્રો ખોલો ને હમણાં પૈસા ના એમ નહીં ડ્રો ખોલવાની તું તાર 10 મિનિટ પહેલા મને પૈસા આલ દે. મળી જશે. રેડી હો રેડી. અને અમે બાચી રાશે તારા એકના જ રાશે હો, બીજો કોઈ કેતો નહીં ના પાછો. ના મારે કોઈ કેવું જ નહીં. શું કેમ કહું? જેમ કે તારે મારે ઠેઠથી સંબંધ સારા છે ને એટલે તારામાં મને વિશ્વાસ આવે તેવું ભલે મારામાં વિશ્વાસ ના કરતો પણ મન તારામાં પાકો વિશ્વાસ. હારું તમે તાર પણ ગાડી મને જ લગાડી આલજો. પણ હા ઈ તો તારા કિસ્મત હશે તને ગાડી એ લાગશે. કદાચ થઈને મારા કિસ્મતમાં ગાડી ના હોય ને મારી કૂપન ખાલી જાય તો પણ તો આપણા પાસે એવી સિસ્ટમ છે કે આપણે જેટલી કૂપનો આલા છે ને એટલા ને એટલે હોમે ઇનામ રાખેલા છે. એવું છે એમ ને? જેટલી કૂપન એટલા ઇનામ. તો રેડી. તો કોક નો કોક તો બેડું લાગશે. હા, કોણ? તમારા પૈસા અફળ નહીં જાય સફળ થશે. ના તો રેડી. તો આપણે 100% તમે તારી લસી છે પૈસા તમને મળી જાય. રેડી રેડી તમે પૈસા લેતા આવજો ભૂલ કરતા નહીં. કાલે વહેલા હાર આવી જાજો. રેડી આવી જાય છે. કેટલા વાગે આવું? કાલે આટલું આવી જાજો તમે. પાછું ખાવાનું તમારે ઘરે હશે ને? ના ભાઈ ખાવા ઘરે ખાઈને આવજો. આ ડ્રો રાખો છો આવડે મોટો ને ખાવાનું નહીં રાખો તમે? ના એક તો મારે ઇનામે આલવાનું તમને ખાવાય ખવડાવવાનું. એટલે પણ ખાવા તો આલવું પડે ને યાર. ના ના ભાઈ ખાવા ખાઈને આવજો. અરે હારું ભાઈ અમે ખાઈને આવશે. બીજું છે ઈ તો મને ખબર હતી તું લોભડો છે ખાવા જ નહીં હાલે. મને આ તો ખાલી પૂછ્યું તને. ડો પતે એના બીજા દાડે મારે ઘરે આવીને ખાઈ દાદી બાકી ડો ના દાડે નહીં. હારું જા હેડ. લે હવે મારે મોડું થાય છે હું બેહીશ નહીં. મારે બીજા પાસેથી કૂપનો લેવાની છે. હા જા તું જા હેડ. એ હારું લે હો. હારું આવજો. લોભડો મારો બેડો ખાવાનું કીધું ચો સમજો. કાકા હા આપણે 2 કૂપન તો વેચાઈ જી પરી. ઓય 2 કૂપન તો બેસણી આપણું કોમ થાય એમ લાગે છે મને. આપણે આ વિચાર સારો કર્યો છે. ઈ સાચી વાત છે. અને બીજું હું શું કહું હા તારે ઓલો શત્રુ કાકો ખાવાનું બરોબર કાઢવાનું કેતો હતો. આપણા ઘરે છે ખાવા ખવડાવો. એને શિખર ઘરે ખાવા આલે છે કે નથી હાલતા? હવે એક કામ કર એ શત્રુ હજુ એક મગા હવે આપણે વેલજીને ઘરે જતા હો. હેડો. લા મારા ઓલો છે છોકરો ગતું કરતો ન આકાશ આખો ભમાડ્યો પડે દૂધ. એ વેલજી ઓ ભાઈ આવો. મારા ઓલે વેલજીના કિસ્મત સારા લાગે મને. તમે એમ કિસ્મતમાં હે એટલે પણ મને દેખાયું એવું હું બોલું રહ્યો છું પણ શું દેખાડે તમે કોત ખરી? એટલે રોમાં બાઈક લાગ્યું છે ને બુડા લા ભરપૂર છે ડ્રોમાં લાજુ છે. તો કાળી મજૂરી કરી કરીને હપ્તા ભરી બાઈક નવું થોડાયું છે. એવું છે એમ? તો એ પણ તારા કપાળમાં જ મને એકલા કિસ્મત જ તારા દેખાઈ રહ્યા છે શું ચમકે વાત કરો છે. તમે ઈ તો કહો. હે આ જો હું તારા કિસ્મત લઈને આવ્યો તારા ઘરે. માતાના ઓય હું શું લઈને આવ્યા વાત તો કરો. એટલે રોની કૂપન લઈને આવ્યો છું બુડા. ડ્રોની કૂપન છે એમ? ઓય એમાં શું લાગે એમાં? રોમાં તો મોટી ગાડી વાડી બધું રાખ્યું છે મેં. એમ ઓય તો મારે 100 કૂપન લખો 100. ખરેખર હાસી વાત જો 100 લખાઈ નાખ કેમ કે તારા કિસ્મતમાં મને ગાડી જ દેખાઈ દીધી. 100 લખો. 2 માર છોકરા છે, 2 અમી અને 2 માર હાઉ ને હારો. 100 અને 100 નામ લખો. એનો અંકા હા અને વેલજી 100 કૂપન લખાવેલો પણ એમ કપાળમાં ગાડી જેવું આપણે નથી દેખાતું કો. એટલે ગાડી માર લાગવાની છે 100 કૂપન કેમ લીધી છે? તેમાં તમને ગાડીનો આકાર હોય ને એવું તારું કપાળ દેખાયું છે. આ તો મારે જ લાગવાની ગાડી. તો 100 લખી નાખું ને. 100 લખો તમે તાર. ચેના ચેનો નામે કીધું? 2 અમી, હા 2 માર છોકરા હા. અને મારે હાઉ ને હારો 2. ઓ હાઉ ને હારો તમને આટલા વાલા છે. વાલા એટલે એના કિસ્મત દબર છે. આમ તો વાલો ધોઈને બચારા સોડી આલી છે ને ચમ વાલા ના હોય. એટલે જ ને એટલે જ એનો કિસ્મત દબર દૂર કરે છે. તો લખી નાખું હો. એનો કિસ્મત દૂર ચમ કરે? આ તમે જો મળે છે તમને કેવું લાગે? ના તું તો છે ભોળો. તો એનો કિસ્મત દૂર કરે છે એટલે જ કહું છું. હા તો લખું રહ્યો છું. કાકા કાકા ઉભા રહો. હા પેલા પૈસાની શોખ તો કરો. એટલે ઈ વાત હાચી હો મારી. ઓય હપ્તાના ફોફા પડેલા 6 ટિકિટના પૈસા ક્યાંથી હાલશે આપણને? ઈ વાત હાચી ઉપર હું શોખ કરી નાખું. હે વેલજી બોલો ને. હું શું કહું છું હા આ શોખ ઉપરના પૈસા કેટલા થાય ઈ તે પૂછ્યું કે નહીં મને હાચું? એટલે હું હપ્તા જ નહીં ભરું. પેલા પૈસા કેટલા આવી કીધું? હવે એક કૂપનના 400 રૂપિયા થાય એટલે 100 કૂપનના 2400 રૂપિયા થાય ભયા. ઓ 24 રૂપિયા એમ? હોય તો એક જ કૂપન રાખો. એટલે કેમ બુડા આવું સાહજી હું કરીને મેલ્યું છે? પણ એ આટલા બધા પૈસા મારું કોમ નથી. આ હપ્તે નહીં ભરું છું હું. એક જ લખવું છે? એક જ. કાઠો થઈને 2 લખાઈને પડી. એટલે આ કાઠું કોમ છે. એટલે મારું મન રાખ નહીં તો પડ્યા હશે તાર ડોસી પાય લાય. એટલે આ પણ જોઉં છું ના હોય તમે ઉછી ના આવજો.
એટલે મૂળ રાખું મૂના મું ઉછી ના આલું પાછા હાલીશ. ના ના ઈ ના ચાલે તાર ડોશી પાસે પડ્યો હોય તો પડ્યા જ હોય હાલ બે લખો હોય તો કોક કરું હું. એક તાર નો તાર ડોશી નો બે લખું પૂરી એમ કરો હેડો. આ બે લસી હજી રેડી 400 800 રૂપિયા આલો 400 રૂપિયા રોકડા હાલું છું. હા. 400 ફોન પે મારા ખાતામાં પડ્યા છે. એવું એમ ને હોવે. તો એક કોમ કરી દી હા હા એ 400 રોકડા નથી આલવા મારા ફોન પે કરી નાખી 800 રૂપિયા હાલ હેડો એમ કરું તો. હો હાલ હાલ અને કાલે આપણું છે એટલે આવી જાજુ પાછું 100% યાર 800 રૂપિયા આયા આયા વગર રહું. હવની મોડે આવીને બેસી ગાડી લેવા. સારું તો અમે જશો હવે મારે બીજું કોમ છે વાંધો નહીં તમે સુખ શાંતિ તો વેલો હવને મોડે આવીશ. અને બીજું શું કહું છું બોલો. તમે આવો ને હા હા રોટલા બીજા ખાઈને આવજો તમે અહીંયા રોટલા નથી? ના ના ઘરે ખાઈને આવજો એમ કહું છું કોઈ સવારનું પેલા પેલા કોઈ રાખ્યું નથી? એ તો તમે અહીંયા આવો તાર બધું થઈ પડશે અત્યારે મેં કીધું એટલું કરો ને યાર હાર હેડો. હા એ હાર. આ ભાઈની છેતરીને પૈસા કોઈ લઈ ના જાય તો બસ તે દેશા પડી જાય બાયકલા હપ્તાય નેટ ભરું છું કાળી મજૂરી કરું છું. હલો જોઈ જશે તે થશે. અરે ભાઈ હા સતોર પહોંચ્યા ગયા હતા એટલે વેલજી પાસે ગયો હતો એટલે કૂપન લીધી આને તારી ગોળી બે લીધી બે એટલે પણ બે તો લીધી પણ ગાડી તો મારે જ લાગવી જોઈએ હો પાછી. એટલે આ પણ તો ઈ તો છે આ કપાળમાં મને ગાડી દોરેલી જ દેખાઈ રહી છે એટલે આમાં તો હેલિકોપ્ટર હશે. હે ઓય ના હેલિકોપ્ટર તો નથી પણ મેં ગાડી ડ્રોમાં રાખી છે આ ગાડી મને દેખાઈ રહી છે તો ડ્રોમાં તો હેલિકોપ્ટર રાખ્યો ને એ મારે જ લાગે પાછું. એટલે એટલી તો પોઝિશન મારી નથી પણ ગાડીની છે જ મેં રાખી છે ગાડી ના ના વાંધો નહીં હારો હારો પણ ઓલા સમસા પાસે જાતો એટલે અહીંયા જ જવું રહ્યો છું આ વેલજી નો જોઈ. હા ઉવા ભાઈ મેં બોલશો હું અહીંયા જ જવું રહ્યો હા જો ભમરા પાસે જાતા હો જો. સારું અમે હું ઉભો રહ્યો એમ નથી કેમ કે મારું મોડું થાય રહ્યું હારું જો. એ કાકા આ ભેવબાની ચમ આયા હતા તેવા બાની ડ્રો ની કૂપન લઈને આયા છે. ખરો ડ્રો એને મેં ડ્રો લાગે એવી એવું એમ હોય અને એમાં મેં બે કૂપન લીધી છે એક તારા નોમની ને એક મારા નોમની. મારા નામ લીધી હોય મારા નામ ની ચા લેવાની હતી તમારે ચમ ના લેવાય એટલે મારા ઘર તો કિસ્મત જ નથી એટલે પણ તારા કિસ્મત નહીં પણ મારા કિસ્મત જોર કરશે ને તો જ લાગશે તારે. તો પણ તમારી લઈ હતી મારી ચા કૂપન લેવાની હતી તમારે બે લીધી છે એ રેડી મારા કિસ્મત માં કદાચ ના લાગે તારા કિસ્મત માં એટલે લાગે મને તો નક્કી છે મારે તો ના જ લાગે તો તે હવે શું કરું હું? ના મારી કૂપન તમે કેન્સલ કરાવો તારી કૂપન કેન્સલ નહીં થાય કારણ કે મેં પૈસા આલી દીધા નોમે લખાઈ ગયું છે. ના હોય તો તમે કૂપન ના પૈસા પાછા લઈ લો નોમ કેન્સલ કરાવો મારું એટલે નોમ કેન્સલ નહીં કરવાનું કારણ કે ડ્રોમાં અહીંયા ગાડી રાખશે ને ગાડી આપણે જ લાગશે. મને નહીં લાગતું મને ગાડી લાગે મને મારી કિસ્મત કદી ભરોસો જ નહીં એટલે વિશ્વાસ રાખ વિશ્વાસ થી તો આખું વણ તરે છે યાર. પણ ના મારું ગતું નોમ રાખવું તો તેમાં નોમ જ ઘટાવો તો ત્યાં ફાઇનલી વિચાર કરી જ નાખ્યો છે કે નોમ ઘટાડવું જ છે એમ. હવે મારું નોમ ઘટાવો મારું નહીં રાખવું સારું તો નોમ તો હું ઘટાડી નાખીશ લાય ફોન લાય હું ફોન કરીને કહી દઉં પરું. ભાઈ ફોન કરી દો પણ ફોન તો હું કરું છું પણ જો ગાડી લાજી ને તો મારી ગાડીને હાથ અડાડે ને તો હાથ પાજીશ પર રેડી. હાલો નહીં બે તમારી ગાડી હારું હેડ હું ફોન હવે કરીને કહી દઉં. લાગવાની નહીં મને નહીં લાગતું લાગે એ ઉપર નંબર પડ્યો હલો ના ભાઈ ભાઈ હવે હું શું કહેતો ખબર આ જે મેં બે કૂપન લીધી છે ને એ હવે એક જ મારા નામની કૂપન રાખો. એટલે મારો છોકરો નહીં મોનતો મારા ઘરમાં ઝઘડા યાર પે એમ છે. હવે તમે ન હોય તો કૂપન રાખો ને એક નામ કાઢી નાખો. સારું હેડો હો એ સારું હેડ હવે બેસા કેન્સલ કરે હેડ. હેડો. હે કમા એટલે હું આવું ઓહો ભેમાભાઈ એટલે હું તમારા ઘરે જ આવતો હતો તમે સત કમાઈ ગયા અમે તો ભઠીએ રહ્યા છે એટલે હું તમારે તો આજે સીઝન એડેરી છે ને એટલે જ ને અમાર તો સીઝન એટલે દુનિયાની અત્યારે તો ના ના હું ભાઈ તો મજૂરી જ કરવી પડે ને તમે શું લેવા આવ્યા અમારા ઘરે? તમારા ઘરે હું તમારા કિસ્મત લઈને આવતો હતો ચિયા કિસ્મત ચો છે? આ મારા હાથમાં રે ભાડો આ તો સોપડો છે. એટલે સોપડો છે પણ આમાં એવું છે હા કે આપણે ડોનું આયોજન કર્યું છે ઓહો આ બનાસકાંઠામાં ધૂમ મચાવી હા ઈ જોઈ જ વળી શું વાત છે પાલતી કમાણી છે એટલે પાર્ટી કોઈ કમાણી નથી પણ આ બેઠો તો ને વિચાર આવ્યો મેં લાઈન હું એ ડોનું કોક કરું એટલે અમારા ઘર તમે શું લેવા આવતા હતા? તમને એક કૂપન આલવી છે મારે કૂપન એક એક પણ અમારે તો ચો પોઝિશન છે ના આપણે કૂપનમાં નહીં મેળાવે. એટલે આ તમારી તો પોઝિશન સારી છે ઓલો વેલજી ની કોઈ પોઝિશન નથી તો બે કૂપનો લખાય
પણ એના તો કિસ્મત જોર કરે છે તો લીધી હશે. અમારે તો કિસ્મત એ નથી, પોઝિશન એ નથી. કિસ્મત નહીં ની તો પૈસા વાળો થી તો તમને દેખાતો નથી. ના ના એટલે ભાઈ આમ તો હું એ ગોમનો છું ચો બહારનો છું. ના ના એ તો લાગે તમને હોય. મારા જો અંદર કોને થોડા ઘણા તો હશે જ પાસ. તો હશે તો બચાય એના કિસ્મત છે ઈ તો એનું પેટ રળી જશે ઈ તો. ના ના આમાં નથી લેવી ભેમાં ભાઈ, હાજુ કહ્યું ને. એટલે લઈ લો ને આમ ચમ કરો. ના ના આમાં નથી લેવું. આપણે જ સેટ નહીં થાય. તમને એક વાત કહું, તમને મારા ઉપર વિશ્વાસ મને નથી લાગતો. ના આપણે નથી લેવું. એટલે વિશ્વાસ કરો મારામાં થોડો. विश्वास की डोर बड़ी कच्ची होती है भैमदास, न जाने साली कब टूट जाती है. थे मारी बात हूं सोरे, वो डो में मैंने गड्डी रखी है ना वो थारे माथे पर लिखी है. ભેમદાસ મારા માથામાં તો એકલા કોકડા છે. એટલે ચો છે કોકરા બતાવ દી. એટલે ચો નથી. કાઠી પાડા જતા કોકડા નતા પડ્યા. કોકરાની શેલી દુડી અમાર તો. પણ એ તો તમે ધૂળમાં જો એટલે બધું તો ઉડવાના જ છે ને. હા મેન વાત કહેજો, અમારે ગતું જોતી નથી કૂપન. એટલે લઈ લો ને સારું રહેશે. અમારે નથી હોતી યાર. એટલે પણ ઉભા તો એક વાત કહું, હા કૂપન લઈ લો હું એમ કહું છું. પણ ભેમદાસ અમારે જોતી જ નથી. તમે મફત આલતા લાવો પાછું જુએ છે. એટલે આ તમને એક વાત કહું, હા હે તમારે એક ઓફર આલું પણ તમે કોઈને કહેતા નહીં. એમાં મળી ઓફર. એટલે હું તમે ઓલું ના કીધું હા કે આમાં લેવી નથી એટલે મને થોડો જીવ ગળ્યો યાર. પણ તમને એક ઓફર આલું હું યાર. બોલો ઓફર. હે કોઈ કહેશો નહીં ને? ના કોણ નકા તે હમણાં ના કીધું વિશ્વાસ की गड्डी એમ શું તો નહીં. કીધું. विश्वास की डोर बड़ी कच्ची होती है, न जाने साली कब टूट जाती है. હા તો મને ઈ તારો ને તારો ડાયલોગ રહ્યો કે નહીં ઈ મારું બધું મને થોડોક વિશ્વાસ ના આવે એવું વાત ફિલિંગ થાય રહ્યું છે. એવું જ છે તાર. તો એક વાત કહું, તમે તમને હું સારી ઓફર આલું, તમે એક કૂપન લઈ લો. હું આમ બધાને આ વેલજીને ને આ સતુરાને બધાને મેં 400 માલી છે. તમે કોઈ કહેતા નહીં, નહીં. તમને સાડી 350 માલીશ હું. અર તો જ માર કહી દઉં. એ ના ના આવું શું કરે ના ખોટા? હું એમ કહું કે અમને 350 માલવા ને ઈ 400 માલી. એટલે કમા સમજાય કોક. પણ ભેમા ભાઈ શું સમજાવો, તમે શરમ આવે તો ભેમ આવડતા તમે ઈયન 400 માલીને અમને 350 માલો. પણ મારી તો બોલો અમે એવું છે 300 માલવી છે બોલો, હાલ તો જ લેવી છે. હા નક હું કઈ આલું. એટલે તું હમણાં ભયની વાત કરતો ને હવે 300 આવીને ઉભો રહ્યો. ફાયદો થાય તો ભયા સાજ મરે. આ તો કમે કીધું તણે ને મારે તો બહેમ જ લેવાની હતી ને હું કઈ દેવાનો તો જ. હવે હું બોલ્યો છું એટલે 300 માલવી છે. એટલે આ શું કરશે નોનકા? આલવી પડશે હવે તો. બીજું ચૂકવો એને કહી દેશે પર આયરા. ઓ મારો શું આપણું આ બધું બાતલદાર છે. તો એક કામ કરો ને, હા 300 માલું 5 ભેળી લખાવો ભાઈ. એક લેવી છે વધારે નથી લેવી. મારતો એટલે મારું મોન રાખો, 2 તો લખાવો. પણ પૈસા પાશે પછી કેતા નહીં. ના ના પૈસા રોકડા આલવા હા તો પડશે. ભાઈ એકમાં તમે સંતોષ લાવો પડો. હા તો 2 ની એક લખી નાખું. હા એક હા. એટલે આ મારું બધું આમાં તો લોસા થયા. મુજકો એક ભેળે લખાઈ દે એક જ હા ખાલી. એક જ લેવી ના ના છે. એવું ચા કરે ફૂડ્યા. આ લસી ના હોડો એ- અમાર કમો કહે છે ને. આ જો એક આ કમાન નોમે લસી છે અને એક આ નાયણા તાર નોમે લસી. રેડી? આ ડોચાર રાખ્યો છે. એ તો હું કહું રહ્યો ને તમને તાર. હા હવે કાલે આવતા રહેજો તમે. કાલ રાખ્યો છે ને. હોય તો હવે અમે આ ભઠિયાદારો છે, કાલે મારે કોલસા ભરાવાના છે એટલે જેવા પૈસા આવે ને એવા હું તમને ઘરે પકડાઈશ. રેડી? પણ હું શું કહું તમને, હા. જો વસમાં તમે ભઠિયા દોરા છો કે નહીં, વસમાં સતુરનું ઘર આવશે અને વેલજીનું ઘર આવશે. તમે અહીંયા ઓહરતા નહીં ના ડોરની વાત કાઢતા નહીં. લે સીધા સીધા ઓહો હેજા જા છો શું કેમ લમણો વાળો માર તો કાલે હાર લાવી દ્યો ગાડી માટે. હે ગાડી માટે હાર લાવી દ્યો. રેડી પહેલથી આપણે તૈયારી ઢોલ બોલ બધું લાવી જીવાનું. હા બધું લાવી જ દેવું છે. રેડી હવે તો અમે નીકળવા માં મોડું થાય છે. એટલે નોનકા આ મારું શું આ કમાન કપાળમાં કોઈ ટાયર જેવું નથી દેખાતું? એ તો આખી ગાડી જ દેખાય રહી છે એને કપાળમાં. એટલે ચ્યાં એટલે ઓય એ ખોટું નહીં બોલું, મને એમ છે કે ગાડી તને જ લાગશે. ના ભેમા ભાઈ આ તમે આજે કપાળનું કીધું હાવ ખોટું છે. મારા કપાળમાં એકલા કોકરા જ છે. ના ના એટલે આ ગાડી જેવું મને ચોખ્ખું દેખાયું છે. એ તો તમને એવું લાગતું હશે પણ હવે અમારે મોડું થાય અમે નીકળવા છે. કમા હા ગાડી તાને લાગે ને મારો અડધો ભાગ કરવો પડશે. એટલે તું આખરી પછી મજા કરતી. એમ તો રેડી. પઠીનો ભાગ તું આલજો. રેડી? હા મને અરે કેરા એટલે વિશ્વ આવેરો ગાડી તને જ લાગે. હા તો લાગે તને તારે આપણે મોડું થાય જ ને પછી. ઓય તમે જો હું ઈ જ કહું રહ્યો છું. આ છોકરા વસે વસે મેલતા રહે છે એમની કે લાવો હમું મેલા. ચમ ભમરલાલ બખાડા કરો છો? એટલે તાર છોકરા વસે વસે મેલે એના કરતા વેસી મારું કીધું. ના ના વેસાઈ નહીં લાવે તો કોમ આવે એવું છે. શું કહો તમે જેમ અત્યારે શાંતિ ને આમ તો હવે તમારા પ્રતાપથી મજા છે અમાર તો. બસ તારે ચમ આટોણે હોય. હવે હું આવ્યો છું તમારા કિસ્મત લઈને. મારા ઘરે કિસ્મત લઈને આયા. ઓય મારી માની છોકર નકે આ કિસ્મત લઈને આયા છે. તમે હોય ઉભા રહો, હું આવું રહો હો. લ્યો કો આ ભમરલાલ તો આપણે ગણતાય નથી નો ઘરે આવ્યા છે ને ઈ આપણે મેલીને જતા રહ્યા કે હું ઉભા રહો કો. અત્યારે જતા રહ્યા ઉડમ દોડ કરતા કરતા. તમે શું કહેતા હતા? એટલે હું એમ કહું છું કે હું તારા કિસ્મત લઈને આવ્યો છું. તો મને ઓમાં આલો રો કિસ્મત.
તમે કો કિસ્મત લઈને આવ્યા હું એમ જ કહું ને. અલ્યા ઈ કિસ્મત નહીં, પેલી વાત તો અમર જો આ તપેલી લેવા જોતું તું. એટલે મેં કહું કિસ્મત લઈને આવ્યા મેં કહું તપેલી ના લેરો કીધું. એટલે તપેલી હોય મેલ, અને મારી વાત પેલી પૂરી હોય ભાઈ. હા કિસ્મત હું શેના કહું છું ખબર છે? હા હા હવે આપણે એક ડ્રો નું આયોજન કર્યું છે. હા ડ્રો નું આયોજન એટલે શેનું ડ્રો નું આયોજન? હવે તાર માર પાસેથી એક ટિકિટ લેવી પડશે. શેની ટિકિટ? મારી જ જાય એમ છે વિકેટ ને? એટલે એમ બરી કોઈ વિકેટ જાતી છે એટલે હવે મારે તાર વિકેટ જાય. તો મારી વાત પેલી પૂરી હોય ભાઈ. હા કે ભાઈ આ કે મારી વાત મત કાપીશ તું. આ કે હું શું કઉ છું, હા હવે મેં જ્યાં ડ્રો રાખ્યો છે કે નહીં, હા હા એ ડ્રોમાં મેં ગાડી ને એવું બધું ડ્રોમાં રાખ્યું છે. હા હા હોય અને તારા કિસ્મત કોમ કરતા હશે ને, તારા કિસ્મત હોય 100% કોમ તો કરે જ છે. તને ગાડી તને જ લાગશે, હું એમ કઉ છું. મારું નામે ભમરો છે ને મારા કિસ્મત માં ભમરો જ છે. શું કામ મને આ ગાડીમાં આ ટિકિટ નું કે છે? એટલે આ મને દેખાયનું છે બુડા. તને તો દેખાય પણ મને કરમ માં નથી દેખાતી ને મારા. એટલે આ છોકરા પકડતી આમ તો હવે હું બધું જાણું છું. તારો હાથ બતાવતી મને. એ ભમરા, હા એક વાત કહું. હા શું વાત કરું તને? ચમ કેતો કરી. એ આ હાઈવે દેખાય રહ્યો છે મને, હા. અને હાઈવે માં તું જ ગાડી લઈને જાય રહ્યો ને હા હા એવું મને દેખાય રહ્યું છે. બોલ તારા હાથમાં. એટલે મને આ દેખાડી તો લૂંટવાના ધંધા નહીં કરતા ને? ના ના બુડા, હું થોડુંક હાથ જોઉં છું, બધાના હાથમાં હું જોવાનું છું બુડા. શું આ કાયદેસરનો મને આ રોડ દેખાય રહ્યો છે? હો. અને નોનકા તને દેખાય છે? આયરો રોડ કાકા. હા આ રોડ દેખાય રહ્યો છે, અને હું આ રોડ માં જો આ ભમરો ગાડી લઈને જાય. હવે કાકા રોડ ઉપર ગાડી જાય ને ભમરા કાકા કોણ છોડતા નહીં હો ગાડી. ના ના નહીં છોડું. હે એ હું શું કઉ છું, હા તું લઈ જ લે કૂપન. પણ ટિકિટ આવી તમે ડ્રો રાખો પણ કેટલાની ટિકિટ કેટલાની લેવાની? એટલે ખાલી 4,000 રૂપિયાની. 80 રૂપિયા આલીશ હું. એટલે આ તો કેવી વાત કરે છે? 80 રૂપિયાની એક જ ભાવ હોય એમાં. તો પણ થોડાક તો ઓછા કરાય કે નહીં ફોડા? ના 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 કશું નહીં, બોલ ની છેલ્લી કૂપન લખું એમ કે ને. કૂપન તો તું 80 લેવી હોય તો પોસ્ટ લેવી છે. 80 નહીં આવે, હા પણ 400 રૂપિયા થશે. તારે કોઈ એક કૂપન લઈ લે બસ, તારે વધારે નહીં લે. એમાં 20-25 ઓછા નહીં? રૂપિયા નહીં, 400 પૂરા. તો એક ટિકિટ મના લીધું તા બસ. હાલો આ નોમ લખી નાખું. હા લસ પર પડે એક જ ટિકિટ હો. ને તારું નામ લખી પણ નાખ્યું ના છે. લાજી તો એટલે લાગવાનું જ છે, કોઈ ખાલી જ નથી જવાનું. ના લાજી તો હું 800 રૂપિયા લઈશ, ઈ 400 આલું પણ 800 લઈશ. હા 800 ની 100 આલીશ. પણ આ દેશે ખરેખર કાયદેસર નું આ મને હાથમાં દેખાય રહ્યું છે, અને ગાડી તારે જ લાગવાની છે. તું બપોરે કૂપન લીધી, પછી વેલજીએ લીધી, કમે લીધી, નાયણે લીધી, પણ ઈ એનામાં મને કશું દેખાણું નહીં. મારું તારામાં દેખાણું મને. ના હોય હું હોય મારી માની છોકન તો મારા કિસ્મત જબરા કહેવાય. હવે હું શું કઉ છું, હા હવે ડ્રો પાછું કાલ રાખ્યો છે. હો કાલ રાખ્યો છે એમ? હોય પાછું ટાઈમ સર આવતા રહેજો. ના કાલ વહેલા હાર આવતા રહેશે હો. સારું તો હું નીકળું, મારું મોડું થાય રહ્યું એ હારું હો. છે. એ હા તો મારે ગાડી લાગશે શું વાત છે? પછી તો ઓલું ગીત વાગે છે ને, શિફ્ટ ગાડી ફરવા મોટર કાર ભમરાજી ફરવાના. આ મારું દિયોદર હા.